તમારો દુશ્મન કયો બાપુ? અરે પણ ખાનજી, કહો કહો. આપણો એકનો એક દુશ્મન ધારો છે અત્યારે મરી ગયો છે. મોતની પથારીએ. તો ચાલો આપણે રાજસભામાં જઈને રસ કુસુમા લઈએ. બહુ સર. અરે ભેરવજી શાંતા શાંત. અરે આ ભેરવજી ને પડ્યા માર્યો છે. લાય મારા કંકણ માંથી અંજલી સાટીને તને સજીવન કરે. અરે સાવધાન સબાલા. અરે ભેરવજી શાંતા શાંત. તને તો નાના સબાલે માર્યો તો મેં તને સજીવન કર્યો છે. અરે ગુરુજી, જો તમે મને સજીવન કર્યો હોય તો મને વરદાન આપો. અરે અમર બની જાઓ. અરે ભેરવજી હું તને વરદાન આપું છું. જ્યારે મારા હાથે બીજો શિષ્ય ધારણ થશે ત્યારે તારો મૃત્યુ થશે. બહુ સારું. આજે મને ગુરુ બાળનાથે વચન આપ્યું છે કે જ્યાં સુધી હું બીજો શિષ્ય ધારણ નહીં કરું ત્યાં સુધી મારું મૃત્યુ નથી. તો આજે હું ભૈરવસીમાંથી ભૈરવો રાક્ષસ થઈ અને 12 ગાવ માથે પશુ પક્ષી કઈ રહેવા નહીં દઉં, અરે મનુષ્ય પણ રહેવા નહીં દઉં તો મારું મૃત્યુ થશે નહીં. કારણ કે મારા ગુરુજીને હું બીજો શિષ્ય ધારણ જ નહીં કરવા દઉં. માટે હું અમર છું. હા 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 હા.